સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે તો સંસ્કારી નગરી વડોદરામાં ભૂવા પડવાની મોસમ પૂરબહારમાં જોવા મળી છે। ભૂવા પડવાના શરૂ થઈ ચૂક્યા છે વડોદરાના મોટા ભાગના વિસ્તારોમાં ભૂવાઓ પડ્યા છે। તો હજી તો ચોમાસાની શરૂઆત થઈ નથી અને ભૂવા પડવાના શરૂ થયા છે। ગતરોજ માંજલપુર વિસ્તારમાં 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો। નગર સેવિકાની દુકાન પાસે અચાનક જ ભૂવો પડ્યો હતો। तो भारती भद्रेश्वरानी जे दुकान छे तेनी बहार ज महाकाय भूवो पड्यो। तो रस्तेथी पसार थता 4 जेटला राहदारीओ भूवामां खाबक्या हता। तो 10 फूट ऊंडा भूवामां खाबकता राहदारीओने पण गंभीर इजाओ पहोंची हती। स्थानिकोए इजाग्रस्त महिलाओने सारवार अर्थे खसेड़ी हती। तो आ विकास जोवा मळी रह्यो छे वडोदरानो। हजी तो ચોમાસું શરૂ થયું નથી અને ત્યાં ભૂવા પડવાના શરૂ થઈ ચૂક્યા છે। સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી તુષાર, ચોમાસા પહેલા જ ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે, શું વિગત? ચોક્કસથી સ્મિતા, જે રીતે વડોદરાની વાત કરીએ તો હવે વડોદરા ભૂવા નગરી તરીકેનું બિરુદ પામે તો એ વાતમાં નવાઈ નહીં, કેમ કે થોડા દિવસ પહેલા જ શહેરના ફતેગંજ વિસ્તારની અંદર ભૂવો પડ્યો હતો। ત્યારબાદ માંજલપુર વિસ્તારમાં વર્તમાન નગરપાલિકાનું જે બોર્ડ છે એના જે નગર સેવિકા છે ભારતીબેન, એમના દુકાનની પાસે જ આ લગભગ 7 થી 8 ફૂટની ઊંડાઈ ધરાવતો લાંબો પહોળો ભૂવો પડ્યો છે, જેની અંદર ગઈકાલે 8 જેટલા રાહદારીઓ ખાબક્યા હતા। અલબત્ત સ્થાનિક લોકોની મદદથી આ સીડીની અંદર ઉતારીને સીડીના માધ્યમથી તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા। પરંતુ જે રીતે ભૂવા પડી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા જે પેચવર્કની અને રોડ સરફેસિંગની જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરીની ગુણવત્તા ઉપર પણ સવાલ ઉભા થયા છે। વડોદરાની અંદર ચોમાસાની હજુ શરૂઆત થઈ રહી છે। નજીવા વરસાદની અંદર ગઈકાલે ફતેગંજ વિસ્તારમાં પણ આખો રોડ બેસી ગયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે। ત્યારે પાલિકા દ્વારા જે પણ કામગીરી કરવામાં આવે છે કામગીરીની અંદર ગુણવત્તાસભર કામગીરી થાય એવું હવે નાગરિકો ઈચ્છી રહ્યા છે। બિલકુલથી તુષાર, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। વડોદરાના મોટા ભાગના વિસ્તારોમાં ભૂવા પડ્યા છે અને ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। હજી તો ચોમાસું શરૂ થયું નથી, ત્યાં તો ભૂવા પડવાના શરૂ થઈ ગયા છે। જ્યારે ચોમાસું આવશે ત્યારે શું સ્થિતિ હશે વડોદરાની તે હવે જોવું રહ્યું।